મુખ્યમંત્રીના કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં આજે એવું ભોપાળું છતું થયું છે, જેમાં ચોરી પણ પકડાય અને ચોર પણ પકડાઈ ગયો. ટૂંકમાં કહીએ તો રંગે હાથ કૌભાંડ પકડાઈ ગયું અને મુખ્યમંત્રી આ કૌભાંડમાં કંઈ નહીં કરી શકે તેની પણ હું અગાઉથી જ ગેરંટી આપી દઉં છું. એવું કેમ? તો એવું એટલા માટે કે આ બધું કાંડ તેમની આગતા સ્વાગતા માટે જ તો કરવામાં આવ્યું છે. આવો સમજીએ વિગતવાર એવું ભોપાળું જે અમારા સહયોગી દિનેશ ઠાકોર પકડીને લાવ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજથી બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી રવિ કૃષિ મહોત્સવ 2024ની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાઘવજી પટેલ પણ હાજર રહી મહોત્સવની શરૂઆત કરાવી રહ્યા છે અને ત્યાં ભીડ ભેગી કરવા મનરેગાનું ભોપાળું સામે આવ્યું છે. હા, મનરેગાના કૌભાંડમાં કેટલી વિવિધતા આપણે જોઈ ચૂક્યા છીએ, ત્યારે આ અતિ વિશિષ્ટ કૌભાંડ આજે મુખ્યમંત્રીના મંચની સામે ઉભેલું જોવા મળ્યું છે. બનાસકાંઠાના અમારા સહયોગી દિનેશ ઠાકોરને માહિતી મળી હતી કે દાંતીવાડા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભીડ એકત્રિત કરવા માટે મનરેગા યોજનાનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેમણે આ માહિતીના આધારે તપાસ હાથ ધરી તો ભોપાળું સામે આવ્યું કે મનરેગાના શ્રમિકોને આજની રોજગારી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજરી એટલે કે ઊભા રાખી અને ચૂકવવામાં આવશે. ટૂંકમાં આ શ્રમિકોને ગામના કોઈ કામ કરવાના હોય પણ ભીડ ભેગી કરવાના દબાણના કારણે રણાવાસ જૂથ પંચાયતના તલાટીએ શ્રમિકોનો ઉપયોગ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કરી નાખ્યો છે. વળી આ 27 શ્રમિકોની પાછી જે હાજરી છે એ પણ કામના સ્થળ ઉપર બતાવવામાં આવી છે અને તેમનું પંચિંગ પણ કરવામાં આવ્યું છે તેવું ખુદ મનરેગાના મેટ સ્વીકારી રહ્યા છે. આ મેટનું કહેવું છે કે આ તલાટી મંત્રીના કહેવાથી મેં કર્યું છે. આમ જોવા જઈએ તો લોકોને મનરેગા યોજનામાંથી પૈસાની ચૂકવણી કરવામાં આવશે કારણ કે તેઓ કામ પર હાજર છે તેવું દેખાડવામાં આવ્યું છે, પણ ખરેખર તેઓ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવાના કામમાં હાજર હતા. સાહેબ, આજે મનરેગાના જે મજૂર હતા એમને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં લઈ ગયા હતા. કોના કહેવાથી લઈ ગયા હતા? ના, કોના કહેવાથી નહીં, અમે લઈ ગયા હતા. અમારે કાર્યક્રમ હતો એના અંતર્ગત લઈ ગયા હતા. એટલે સરકારનો કોઈ પરિપત્ર છે ખરા? ના, એવું નહીં. સરકારનો કોઈ પરિપત્ર. લાભાર્થીઓને લઈ જવાના હતા, ખેડૂતોને ગ્રામલક્ષીને. એટલે ખેડૂતોને લઈ જવાના હતા કે મજૂરોને લઈ ખેડૂતો જવાના જ છે આ બધા, પરંતુ એ આપણા અમે સવારે બસ ભરવા આવ્યા ને એટલે એ લોકો આવ્યા હતા. પણ અત્યારે હાલ કામ ચાલુ છે અને અમારે રેગ્યુલર નિયમિત રીતે કામ ચાલુ જ છે અને અત્યારે પણ સાઇટ ચાલુ જ છે. પણ સાહેબ, સવારે અહીંયા એમને જોબ બોલતી હતી, અમારે ઓનલાઈન હાજરી કરવાની નહોતી. જોબે આપ લઈ ગયા છો? ઓનલાઈન હાજરી કરવાની નહોતી, બાકી અમારે હાલ અત્યારે બી ચાલુ છે. હમણાં ફોન આવ્યો ત્યારે અમને ખબર પડી કે અહીંયા હાલ અત્યારે ચાલુ રાખ્યા છે. અમારે મજૂર આખો દિવસ નિયમિત રેગ્યુલર રીતે આવે છે. તમારે કોઈ ઉપરથી કોઈ ના, એવું કોઈ સૂચના ઉપરથી અમારે ના, એવી કોઈ સૂચના નથી. વળી આ તો એક જ ગામની આપણે વાત કરી રહ્યા છીએ, તો બીજા ગામની તપાસ કરવામાં આવે તો ત્યાંથી પણ આવું ભોપાળું સામે આવે તેની સંભાવના નકારી ન શકાય અને એ સંભાવના પણ ન નકારી શકાય કે બીજા પણ મનરેગાની યોજનાના કૌભાંડો બનાસકાંઠાના જિલ્લામાં થયા હશે કે થતા હશે. ખેર, સરકારના તાઇફા જેટલા વધી ગયા છે કે હવે મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી તેમના કાર્યક્રમને કોઈ ભાવ પણ પૂછતું નથી, પણ માધ્યમો અને નાગરિકોના રૂપિયે એક એવું ચિત્ર પેદા કરવામાં આવે છે કે જાણે લોકો તેમના દીવાના હોય અને આ જોઈ લાગે કે આ ઓહો, મુખ્યમંત્રીને સાંભળવા લોકો તો જો કેવા દીવાના થઈ લાઈનમાં ઊભા છે, પણ તેવું ખરેખર નથી હોતું. હોય છે કેવું તો સવાલ તમને થતો હશે. તો અમે જણાવી દઈએ કે કાર્યક્રમ કોઈ પણ હોય આ ભીડ ભેગી કરવા અધિકારીઓને કામે લગાડવામાં આવતા હોય છે અને પરિણામે આવી ઘટનાઓ જોવાનું કમનસીબે આપણા ભાગ્યમાં આવતું રહે છે. ખેર, આ તો સમાચાર હતા. આ કાંડમાં હવે સરકારી બાબુઓ કે સરકાર કંઈ કરશે કે નહીં તે જોવાનું રહ્યું. દરેક અપડેટ સાથે જોડાયેલા રહેવા માટે નવજીવનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને શેર અને ફોરવર્ડ વધારે કરજો, જેથી આ વાત પણ રાજ્યના નાગરિકો અને મુખ્યમંત્રી સુધી પહોંચી જાય. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.